છોટાઉદેપુરના ક્વાંટ અને નસવાડીમાં હાઇડ્રો પ્રોજેક્ટ સામે હવે 24 ગામના લોકો જે છે એમણે વિરોધના સૂર ઉઠાવ્યા છે અને ગઈકાલે જ્યારે અધિકારીઓ આ વિસ્તારની અંદર હાઇડ્રો પ્રોજેક્ટ માટે સર્વે કરવા ગયા હતા ત્યારે ત્યાં આવેલા અધિકારીઓને ગ્રામજનોએ બગાડ્યા હતા। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા અને નસવાડી તાલુકાના ગનિયાબારી, ધારસીમેલ સહિત 24 જેટલા ગામો છે અને આ ગામોની અંદર હાઇડ્રો પ્રોજેક્ટ નાખવાની કામગીરી સામે હવે સ્થાનિક જે ગ્રામજનો છે એની અંદર રોષ જોવા મળી રહ્યો છે। ચૂંટણી અગાઉ એવી વાતો થઈ હતી કે આ જે વિસ્તારો છે ત્યાં હાઇડ્રો પ્રોજેક્ટ નહીં આવે। ચૈતર વસાવાની આગેવાનીમાં આ બધા જે પ્રોજેક્ટ છે એને લઈને ઘણા બધા વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતા અને ત્યારે એવી વાત થઈ હતી કે હાઇડ્રો પ્રોજેક્ટ અમે નથી લાવવાના, પરંતુ હવે ગઈકાલે જ્યારે અધિકારીઓ સર્વે કરવા માટે આ વિસ્તારની અંદર પહોંચ્યા હતા ત્યારે સર્વે કરવા આવેલા અધિકારીઓની ટીમનો સ્થાનિક લોકોએ ઘેરાવ કર્યો હતો અને એમને ત્યાંથી ભગાડી મૂક્યા હતા। ક્વાંટ અને નસવાડી તાલુકાના 24 જેટલા આ ગામો છે જેની અંદર હાઇડ્રો પ્રોજેક્ટના સર્વેની કામગીરીને લઈને આજે સ્થાનિક આદિવાસી સમાજના લોકો છે એમના દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો। એ લોકોનું એવું કહેવું છે કે આ પ્રોજેક્ટથી એમની જે જમીન છે એને અસર પહોંચશે અને આમ પોતાની જમીનો બચાવવા માટે આ જે ગ્રામજનો છે એ લોકો મેદાને આવ્યા હતા। જ્યારે અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે ગ્રામજનો સાથે એમને શું ઘર્ષણ થયું અને ગ્રામજનોએ કેવી રીતે એમને ત્યાંથી ભગાડ્યા તેના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર એક નજર કરીએ। એ પછી આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન રાધિકા રાઠવા શું કર્યા છે એ પણ સાંભળીએ। કાલે એટલે 30મી મે તુરખેડા ગામમાં એક કંપની જે સર્વે કરવા આવી હતી, આ એ જ કંપની છે જેમાં બીજેપીના જે ઠગ મંત્રી, ઠગ MLAs અને એક્સ MPs ઠગ જે આઈને અહીંયા જનતાને આડીને કહેતા હતા કે અહીંયા કોઈ પ્રોજેક્ટ આવવાનું નથી, અહીંયા કોઈ વિસ્થાપિત થવાનું નથી, પણ હકીકત તમારા સામે છે। સરકાર જાતે આ કંપનીઓને કાલે સર્વે માટે મોકલ્યું, એનું વિડીયો પણ તમને જાહેર કર્યો, એના કાગળો પણ તમને જાહેર કર્યું। તો હું જનતાને કહેવા માંગુ છું, યાદ છે અમે કહેતા હતા કે झूठ બોલે કૌવા કાટે, અને આ ઠગ મંત્રીઓ આવીને તમને જે વાદો કરેલો એ બધું ખોટું નીકળ્યું। તો આ ભૂલ થતા આપણાથી રહી ગઈ। અગર એ લોકો તમે એમને જીતાડી દેતા તો આજે તમારું ઘર તોડી નાખતા, પણ તમે અમને સહકાર આપ્યું, અમને મોકો આપ્યું અને પાછું તો પણ આ હિંમત કરીને સરકાર હવે તેમની ખીચ કાઢવા માટે એમના કંપનીઓને સર્વે માટે મોકલે છે, ખાણ ખનીજ માટે મોકલે છે, હાઇડ્રો પ્રોજેક્ટ માટે મોકલે છે, ના ત્યાંના ગ્રામજનોના જે ચૂંટાયેલા સભ્યો છે એને માન આપે છે। તો આના વિરુદ્ધ આપણે કાયદેસરની એક કાર્યવાહી કરવાની છે। આ ગેરકાયદેસર જે અંદર આ કંપનીઓ જાય છે અને ગામડાઓને હેરાન કરે છે અને એમને નુકસાન કરે છે, એના વિરુદ્ધમાં આપણે બધાને અવાજ ઉઠાવવાની છે અને આગળ આપણે આના વિશે લડત આપવાની છે। તો તુરખેડા, ધારસીમેલ અને આખું વિસ્તાર આ સરકાર પાછું લપેટેમાં લેવાની છે, ગામડાઓને વિસ્થાપિત કરવાની છે અને પ્રોજેક્ટ એ અમલ કરવાની ચાલુ કરી દીધું છે। તો હું સરકારને કહેવા માંગુ છું કે અમારા આદિવાસીઓની તમે જમીન છીનવાનું બંધ કરો, આ પ્રોજેક્ટો બંધ કરો। આ પ્રોજેક્ટો ફક્ત તમે ઉદ્યોગપતિને ફાયદો પહોંચાડવા માટે કરો છો, આ કોઈ આમ જનતાને ફાયદો થવાનું નથી ને અમારા આદિવાસી સમાજને આ ફાયદો થવાનો છે। તો તમે હમણાં જાગી જાઓ, ચેતી જાઓ, ને તો આ પરિણામ જે તમને મળ્યું છે આનાથી પણ ખરાબ પરિણામ આ બીજેપી સરકારને આવતી ટર્મમાં મળવાનું છે। તો રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ તેજ બની છે, કારણ કે ચૂંટણી પૂરી થતાની સાથે જ પ્રોજેક્ટ માટે સર્વેની જે કામગીરી છે કરવા માટે અધિકારીઓની ટીમ આ પ્રકારે દોડતી થઈ ત્યારે આગામી દિવસોમાં હવે આ મામલે સંઘર્ષ છે એ જોવા મળી શકે છે। તુરખેડાના જે સરપંચ છે એમણે એવું કહ્યું છે કે સર્વે કરવા માટે જે ટીમ આવી હતી એનો ઘેરાવ કરીને આ ટીમને હાલ તો પરત મોકલી દેવામાં આવી છે, પરંતુ હવે આગામી દિવસોમાં આ જે હાઇડ્રો પ્રોજેક્ટ છે એ કેવું સ્વરૂપ ધારણ કરે છે ને આ વિસ્તારના જે ગ્રામજનો છે, જે આદિવાસી લોકો છે એ આની સામે પોતાની જળ, જંગલ અને જમીનને બચાવવા માટે કેવી લડત આપે છે એ જોવાનું રહેશે।
તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.